16થી 17 કરોડ વર્ષ પહેલાંની દુનિયા બતાવું તો તમને કેવું લાગે? આ મારા ખડીર પંથકનું મારું ગામ રતનપર, ત્યાંથી લગભગ 30-40 કિલોમીટર અંતરે આવેલું આ ફોસિલ પાર્ક, જે 3 વર્ષ પહેલાં મેં વિડીયો બનાવેલો, પણ અમુક વાતો હજી પણ તમને જણાવ્યા વગર રહી ગઈ છે. તો ત્યાં જે અજબ ગજબ વાતો પડી છે, જે લોકોએ જાણકારી આપી એના આધારે, અને ત્યાં સ્થાયી માણસોનું શું કહેવું છે, બરાબર, એ આખી વાતને નિચોડ આજે તમને વિડીયોમાં બતાવીશ. વિડીયો થોડોક લાંબો થશે, પણ હવે આ સમય આવી રહ્યો છે ઉનાળામાં, ત્યાં સફેદ રણ લોકો જોવા જતા હોય છે, અને સાથે સાથે આ ફોસિલ પાર્ક પણ એક જોયાલાયક સ્થળ છે. તો બને રહેજો વાલા છેક સુધી, વિડીયો ઝીણવટથી અને સારી રીતે તમને બતાવવાની કોશિશ કરીશ. હવે આ મોટી શિલા છે, જુઓ જો કે અહીંયા જુરાસિક યુગ સમયના 15.15થી 15.5 એટલે 15થી 17 કરોડ વર્ષ પહેલાં પાછળ જે તમે જાનવરો જોઈ રહ્યા છો, તેવા જાનવરો આ પૃથ્વી ઉપર અને ખડીર જે બેટ છે તેના ઉપર હતા, બરાબર. આ જે શોધકર્તાઓ એની લેબોરેટરી કરી અને પછી જ અહીંયા આવા બધા અવશેષો રાખવામાં આવ્યા છે. અત્યારે સનસેટ ટાઈમ થઈ રહ્યો છે, અને જુઓ છો કે જે સામે ભંજણો ડુંગર દેખાઈ રહ્યો છે, અને રણની જે એક વ્હાઇટ પડ, એ ખરેખર અહીંયા આપણને એમ લાગે, સામે નજર કરીએ તો કે ધરતી આસમાનના કડા કઈ જગ્યાએ ભેગા થઈ રહ્યા છે એ ખબર ન પડે. અને સામે અત્યારે વિડીયોમાં નહીં દેખાય, પણ સામે પાકિસ્તાન છે, અને બહુ આગે જઈએ તો થોડુંક પાણી ભર્યું છે. એમ એક બાજુ રણ છે અને એક બાજુ છે મોટો પહાડ. પહેલાં તો આ સુમસાન જગ્યા હતી, પણ ભગવાન જાણે કોઈ શોધકર્તાઓને આ સ્થળ હાથમાં આવી ગયું છે વર્ષો પહેલાં, અને હવે આ ચર્ચાનો મુદ્દો બની ગયો છે. ને અહીંયા ઘણા બધા પર્યટકો જાય છે. અહીંયા તમે જાઓ તો તમારું નેટવર્ક નથી આવતું, સાથે તમારે ડીઝલ પેટ્રોલ પૂરેપૂરું અને વાહન ટીપટોપ લઈને જવું, કેમ કે આ છે અંતરિયાળ વિસ્તાર. સામે ભંજણા ડુંગરની મેં વાત કરી કે ત્યાં બહુ ભયાનક સ્થળ છે, અને ત્યાં માતાજીઓનું જે કહેવાય કે રવે છે નવરાત્રિઓમાં, અલૌકિક સ્થળ છે, એનો પણ આપણે વિડીયો બનાવ્યો છે. એવા લોકલ માણસો માને છે. એટલે અદ્ભુત આ ફોસિલ પાર્કનો નજારો, સામે એક ખેત તલાવડી જેવું છે, ત્યાં પશુઓ વનના પાણી પી શકે. હવે આપણે એન્ટર થઈએ છીએ, તમને ખ્યાલ આવે, જે આપણે ધોરાવીરાથી આગળ 8-10 કિલોમીટર જઈએ એટલે ત્યાં ફોસિલ પાર્કનું રોડ ઉપર જ બોર્ડ આવે છે, અને રસ્તામાં આવું બધું ચિત્ર દેખાય છે. અને ત્યાં ખાસ મિત્રો તમે જાઓ છો તો સનસેટ ટાઈમ ત્યાં કને બહુ સુપર નજારો આવે છે, એનો પણ તમારે મોજ માણી લેવાની. એટલે આવા બધા ત્યાં કને પૂતળાઓ રાખેલા છે, જે બહુ મોટા કદના છે, સમજો કે હાથીથી નાના અને ભેંસથી મોટા. અને અહીંયા બોર્ડ મારેલું છે જબરજસ્ત પથ્થરની અંદર કોતરીને, કે ભાઈ 15થી 17 કરોડ વર્ષ પૂર્વેનો અહીંયા બધા એવા અવશેષો મળી આવ્યા છે. અને ત્યાં આપણે નીચે જઈશું તો એ તમને એક મોટો પથ્થર બની ગયું છે, એક ઝાડ છે, એ જુરાસિક યુગ સમયનું, એનો પણ તમને બતાવવાની કોશિશ કરી. તો બધું આવું બધું રસ્તામાં ચિત્રો તમને જોવા મળે છે. અને ખરેખર આમ તો સાંજના સમયે જવું જોઈએ, 4-5 વાગે, કેમ કે ગરમી સખત પડે છે. અને ત્યાં કને ફોટો વિડીયોનું તો અદ્ભુત આ સ્થળ છે. હવે આ સ્થળની વાત કરું મિત્રો, જે નીચે તમને જુઓ કેવું લાગી રહ્યું છે, અહીંથી નીચે જઈએ એટલે એમ કહેવાય છે કે ભાઈ આ એક જે તે સમયે આખું ટાપુ હતું. જેમ સમુદ્રની અંદર સૌ પ્રથમવાર પૃથ્વી નીકળી હોય તો એમ કહે છે કે ભાઈ આ ખડીર બેટ. અને અહીંયા જુઓ છો, ઝરણું પડીને એક જૂનો અવશેષ છે, કે ઝરણું પડી અને અહીંયા એવી ખાઈ બની ગયેલી છે. કારણ કે એવું લાગે છે પણ નાના મોટા બોટ પણ ઘણા સમય પહેલાં લાગતા હોય, કેમ કે અહીંયા સમુદ્ર હોવાના પ્રમાણ
જે શોધકર્તાઓ એમ કહે છે કે અહીંયા સમુદ્ર હતો, એટલે આ ક્યાં ને ક્યાં એક કાં તો ઝરણાનો ધોધ પડીને એક અવશેષ બની ગયેલો છે, યા તો નાની મોટી કોઈ બોટ લાગી શકે, એવું બધું ક્યાંય લાગી રહ્યું છે. અને હવે આપણે આગળ વધીએ. આગળ શું શું છે અહીંયા? તો મિત્રો તમને એમ લાગશે કે સાલી દુનિયામાં આવું બધું કેવું છુપાયેલું પડ્યું છે. હવે જુઓ, રણની બાજુમાં આ બધાએ ભૂકંપ અને જ્વાલામુખીથી ધસી ગયેલા પથ્થરો છે, અને જે પાણી લાગીને એની અંદર એવી બધી કોતરણી બની ગઈ છે, નીચેથી પથ્થરો કપાઈ ગયા છે, અને એવા ઉપસી આવ્યા છે જાણે કુદરતી જાણે ઊભા હોય, કોને ઊભા કર્યા હોય. અને બાજુમાં એક બોર્ડ મારેલું છે કે ભાઈ આ જે છે એ અવલૌકિક સ્થળ છે. એટલે 2-4 જણાને આવું, કેમ કે થોડું અહીંયા જંગલ વિભાગ છે, એટલે ત્યાં થોડા પ્રાણી કોઈ હોઈ પણ શકે. ખૂણે ખાંચરે નજર કરવું, કેમ કે કોઈ આની અંદર એરું ઝાંઝરું સાપ કે પરળ ઘણા બધા અહીંયા રહેતા હોય છે, જે નાના પક્ષી પ્રાણી જીવજંતુ, થોડી ધ્યાન રાખી અને ચાલવું. હવે આ જે ભંજણો ડુંગર મેં તમને બતાવ્યો કે ઘણા સમય પહેલાં સામે દેખાઈ રહ્યો છે, એ જે તે સમયે એનું એક બોટ નાંગરવાનું, જે મોટા મોટા જહાજો નાંગરવાનું સ્થળ હતું. અને ત્યાંથી એના પછીનો સમય જે લોકો પાકિસ્તાન અને સિંધ તરફ જતા ત્યાં હોલ્ડ કરતા, એવું બધું મનાય છે. અને ત્યાં માતાજીના ભંજણાવાળી માતાજીનું બેસણું છે, ત્યાં લોકો દીપ ધૂપ કરી, અને ત્યાં હવે તો તળાવ પણ એક બની ગયું છે, અને સરસ ત્યાં જે પણ પ્રાણી પક્ષી પી શકે એવી બધી વ્યવસ્થા કરેલી છે. તો આવી રીતે આ સમુદ્ર કિનારે જે નકશો બની જાય હૂબહુ એવું જ આ દૃશ્યમાન તમને જોવા મળે છે. એક બાજુ ડુંગર, વચમાં ફોસિલ પાર્ક, એક બાજુ ભંજણો ડુંગર, સનસેટ પોઈન્ટ, એને રણનો જે અદ્ભુત નજારો, સાંજના સમયે ઠંડો જે પવનની મોજ કંઈક અલગ જ છે. તો આવી રીતે અહીંયા બોર્ડ મારેલું છે કે ઘણા 15થી 17 કરોડ વર્ષ પહેલાં આવી રીતે જે નકશામાં બતાવે છે, આ આખો ડુંગરનો નકશો છે, ને તેની તળેટીમાં જુઓ ભેખડ બની ગઈ છે કે દેશે એ સમયે અહીંયા આવેલો છે ભૂકંપ, અને આ બધું ધ્વસ્ત થઈ ગયો છે અડધો ભાગ. અને ત્યાંથી 15-17 કરોડ વર્ષ પહેલાં આ જે ઝાડ છે એની લેબોરેટરી કરવામાં આવી છે કે ભાઈ આના અવશેષ 15થી 17 કરોડ વર્ષ પહેલાં જુરાસિક સમય ગાળાનું આ ઝાડ છે. અને ધીરે ધીરે એને આજ એ પથ્થરનું રૂપ લઈ લીધું છે. જેમ ઉદય ચડે પછી એની ઉપર પાણી લાગે, સુકાય, અને એ આખું પથ્થરનું બની ગયું છે. અને તે 7થી 10 મીટર જેટલી અત્યારે એની લંબાઈ છે. જે તે સમયે તો એનાથી પણ ઘણું મોટું હશે. તો આવું કંઈ છે આ ફોસિલ પાર્ક. મિત્રો, અમારા ખડીર બેટની અંદર આવા ઘણાએ જે હજી પણ મેં જોયા છે, લોકોની નજરથી વંચિત છે. ડુંગરની અંદર ખંડેરો, પાળિયાઓ, ગુપ્ત રહસ્યોના જે અમુક પાણી, અમુક એવી સ્થળ છે કે અત્યારના યુગના માણસો ના માને એવા સમયે તમે જાઓ તો તમને ભૂતનો અહેસાસ થાય. ભલે ત્યાં ના થાય, પણ પછી તમને કંઈ પણ થઈ શકે છે. ભગવાન કરે ન થાય, પણ મને એવું એક થયેલું. એટલે આ ધરતી, ખડીની ધરતી એમ કહે છે કે ભાઈ પીર પૈગંબરોની અને આ ધરતી છે. અને મેં તમને અગાઉ કીધું પણ રણમાં બત્તીઓ થાય છે, એટલે ક્યાં ને ક્યાંય જે ભટકી ગયેલા માણસો હોય, કોઈ કહે છે કે ભાઈ દેવતાની બત્તી હોય, અને કોઈનું એવું માનવું છે કે એ તો ભાઈ રાતના સમયે કોઈ ચોકીદાર હોય એની બત્તી થતી હોય. એટલે અલગ અલગ માન્યતાઓ છે. તો આવી રીતે આ કચ્છનો એક પ્રવાસે ક્યારે જાઓ તો ફોસિલ પાર્ક તમે જરૂરથી નિહાળજો. જય હિન્દ.